આજે આપણે ભણવાના છે યુનિટ 9 ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય. ઓકે, આમાં આપણે V1નું વોકેબલરી આપણે કરવાનું છે કે V1માં આપેલું શું છે. ચાલો આપણે V1 કરીએ કે લાસ્ટ સન્ડે આઈ એમ હેડ નથિંગ સ્પેશિયલ ટુ ડુ સો આઈ વોઝ સિટિંગ અંડર ધ ટ્રી ઇન ધ પાર્ક. માય ટ્રોટ વેર ધ રનિંગ ફ્રી સમ ચિલ્ડ્રન વેર શાઉટિંગનો આન્સર આપણે શું લખવાનું કે સ્ક્રીમિંગ. શું આવશે? સ્ક્રીમિંગ. ઓકે, સ્ક્રીમિંગ આવશે. એવું હોય તો આપણે અહીંયા લખીશું કે ભાઈ પહેલાંનું આન્સર આવશે સ્ક્રીમિંગ. પછી બીજામાં some were playing an old man was sleeping under the tree while the light ripples of air. ઓકે, આમાં આવશે બીજામાં બ્રીઝિંગ આવશે. breeze was pleasing me suddenly a little bird come down landed. બીજામાં આવશે landed. ઓકે, on my shoulder at first I was afraid. Okay, love frightened. Okay, then my eyes sparkled. Okay, પાંચમામાં લખવાનું કે પાંચમામાં આવશે brightened. ઓકે, છઠ્ઠામાં લખીશું કે this inside and brought a big broad. સાતમાં આપણે લખીશું smile on my tight કે exulted. ઓકે, આપણા આન્સર છે, જોઈ લો V1ના. હવે આપણે સોલ્વ કરીશું V2. અંડરલાઇન ધ સેન્ટેન્સ ધ ઓલમોસ્ટ સિમિલર મિનિંગ ઇન ધ મેન સેન્ટેન્સ. મતલબ સિમિલર મિનિંગ્સ શોધવાના છે. આપણે શોધવાનું કે બિફોર ડેઝમાં કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ અ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર ટેપ. ઓકે, આપણને 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શનમાં આપણું આન્સર આવશે તો ધ ન્યૂ બોલ કેમ ઇન હર લેપ. ઓકે, આ આપણો આન્સર છે. બીજામાં આવશે કે રેશમા વોઝ પઝલ્ડ. તો રેશમા આવશે રેશમા વોઝ કન્ફ્યુઝડ. ઓકે, ત્રીજામાં આવશે એટ ધ મોમેન્ટ ધ ડાર્ક લોકેટેડ એક્ઝિટેડ. તો ધ ડક લોકેટેડ વેરી ટાયર્ડ. ત્રીજામાં આન્સર આવશે. ચોથામાં આપણે લખવાનું કે દે વેર થ્રિલડ ટુ સી ધ બર્ડ ઇન રેશમા લેપ. ચોથામાં આવશે ધ વેર વેરી મચ એક્સાઇટેડ ટુ સી ધ બર્ડ. પાંચમામાં લખવાનું કે ધ ચિલ્ડ્રન મર્ચન્ટ ઇન ટુ ધ રૂમ. ધ ચિલ્ડ્રન એન્ટર ઇન ધ રૂમ. ઓકે, છઠ્ઠામાં આવશે ધ ઓલ ક્રેશ એન્ડ પ્લેડ વિથ ધ ડક. તો છઠ્ઠામાં ચિલ્ડ્રન સો દેર licking my the moving their hands on the duck and playing with it. આ V2ના આન્સર છે, જોઈ લો. હવે આપણે સોલ્વ કરીશું V3. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ ધ રીડ આઉટ ઇન પેર્સ. ઓકે, પહેલામાં આવે મુન્ના હાઉ ડુ યુ ફીલ ઇફ યુ સી પ્રાઇઝ ડોગ અપ્રોચિંગ કમિંગ ટુ યુ. તો આઈ વિલ બી પહેલામાં આવશે frightened. ઓકે, what would you call the person who has no control over his leg and hands? I would call him her. ઓકે, plastics. બીજામાં આવશે can you see the duck in the pond? No, I can't. Why can't you see the duck? Because it is dim.
ત્રીજામાં આવશે ડીમ. ઇટ ઇઝ અ મોન્સૂન ટાઈમ, ઇટ ઇઝ અ રેનિંગ હેવીલી. યા ઇટ ઇઝ અ વિન્ડલી. ચોથામાં આવશે વિન્ડલી. ઓકે, આ વિધિના આન્સર. વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હું આગળનું કમ્પેરિઝનનું સોલ્યુશન તમને આગળની વિડીયોમાં બતાવીશ. ઓકે.